આવે છે પાટડી તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની વરણી કરાઈ। વર્ષાબેન મહેશભાઈ પરમારની બિનહરીફ પસંદગી કરવામાં આવી। આજરોજ પાટડી તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી, જેમાં નવનિયુક્ત ચેરમેન તરીકે વર્ષાબેન મહેશભાઈ પરમાર પાનવા બેઠકના તાલુકા પંચાયત સદસ્યની બિનહરીફ પસંદગી વરણી કરવામાં આવી। નવનિયુક્ત ચેરમેને પાટડી તાલુકા પંચાયત સ્થિત કાર્યાલય ખાતે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો। આ અવસરે વિવિધ આગેવાનો, શુભેચ્છકો અને રાજકીય આગેવાનો તેમજ અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહી ફૂલહાર પહેરાવી અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી। ઉપસ્થિત સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે એમના સશક્ત નેતૃત્વ હેઠળ સામાજિક ન્યાય સમિતિ વધુ લોકકલ્યાણકારી પરિણામલક્ષી કામગીરી કરી અને પાટડી તાલુકાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે। સામાજિક ન્યાય સમિતિના માધ્યમથી સમાજના વંચિત, શોષિત અને જરૂરિયાતમંદ વર્ગોના સર્વાંગી વિકાસ માટે પારદર્શક, જવાબદારી અને જનહિતલક્ષી કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે। સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેમજ સમાજના દરેક વર્ગને ન્યાય અને વિકાસનો અધિકાર પ્રાપ્ત થાય એ માટે તેઓ નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે। રિપોર્ટર ડીકે મકવાણા, વિસાવડી, દશાડા, પાટડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।